સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય સામુંડમાં. કેમ છો બધા? મજામાં? તો જો હું ઉઠી ચા પાણી મૂક્યા ને ચા પીવો. નવું વર્ષની શરૂઆત આજથી થઈ ગઈ ને આજ છે ભાઈ બીજ. તો બધાની હેપી ભાઈ બીજ. ભાઈ બીજ અમુક આજ અમુક કાલે, એવી રીતના બે આમાં હું થયું બે એવી રીતનાથી બેસરાઈ ગયું હોય. અમુકે આજ કરી હે, અમુકે કાલે કરી હે. તો ભાઈ બીજને બધાની હાર્દિક શુભકામના. બીજો મારી સાથે રેડી. આમાં પૂડી છે, સાંજ પૂડીને ખાઈ દે. નિદ્રામાં જાય તો કામી ગો ને જીવિકા ઉપર રમે એના રૂમમાં ને. તમારે રાત આખી મેં પવન ને જો અટાણે મેં ચાલુ છે. જોવા પાણી ભર્યું રાતે એકદમ તો અટાણે ત્યાં પાણી હોહે ગઈ મેં બહુ નથી. રાતે એકદમ મેં આવ્યો તો ને ઝાડવાય જો પીરા થઈ ગયા બધા. એની પવન હતો તે પાંદડા ફેરી ગયા. હાલો તો જો એના વાગે ગા હાથ અટાણે ને હું રસોઈ કરવા આવી કિચનમાં ને રસોઈ કરવી. રસોઈમાં આજ બીજ છે તો દૂધ પાક કરવો ને દૂધ પાક ને ઓરા ને રોટલા ને રોટલી તો ખાવી હે તો કરી નાખ. રીંગણાના ઓરા હોય એટલે બાજરાના રોટલા મજા આવે ખાવાની. તો આજ તો ભાઈ બીજ છે તો દૂધ પાક કરીએ. હતું ને ભાવેશને કાંઈ ગાંધાર ભીંડાનું શાક કર્યું હતું તો થોડુંક કર્યું હતું. મેં કીધું કે અમારે ઓરા કર્યું. ભીંડાનું શાક ઓછું ભાવે, મને બહુ ન ભાવે. તે હાલ તો હતું ને ભાવેશ ગાંધાર એણે ભીંડાનું શાક કર્યું હતું ને મારે કયું કા દૂધ પાક કર્યા હતા કે ના હાજી કરજો તે હવારે આવે ખાઈ લી હું. તે નહોતો કર્યો ને જો રીંગણા મૂકતા હેકવા, એક ચૂલે દૂધ પાક મૂકતા ને એક ચૂલે રોટલા કરલા. થઈ જાય રસોઈ રેડી. જો નવું વર બેહગું, દિવાળી વહી ગઈ ને માણસ હાજ હોને કામી સડેગા. તો એવી રીતનું હે વર ઓલું વર બદલે ગયું, નવું વર બેહગું. માણસ હોને કામી સડેગા પાછા. કોઈ વેકેશન કરવા ગાય હે પાછા નોકરી ધંધામાં સડે ચાહે. કોઈ બારી હે ને ઇન્ડિયા ગાય હે એ પાછા પોતપોતાના ઘેર આવતા રહી હે. બહુ તો એ હે માણસ વાટ જોતા હોય કે દિવાળી આવે દિવાળી આવે. દિવાળી આવે ને વહી ગઈ. સારું હાલો તો ઝટઝટ રસોઈ બનાવવા માંડીએ. જો મીઠાના રીંગણા હેકવા મૂકી દીધા ને ભાત મૂકી દીધા. સડે જાય પછી દૂધ ખાંડને નાખી દે. વાલે ફેર હું ખાલી દૂધમાં જ પાણી નાખીને ન ભાત સોડવા, દૂધમાં જ કરતી. પણ આજે પાણી નાખીને કાં સોડવા નાખા. પહેલાં તો રૂપા સડે જાય ને પછી દૂધ નાખા ને આ રીંગણા મૂકી દીધા. રીંગણા હેકાઈ જાય. જો એવી રીતના ગેસી હેકીએ. જો આટા હે ને આવી રીતના ગેસી હેકીએ ને ઇન્ડિયામાં હોય તો આપણે તગારામાં ભઠ્ઠો કરીએ ને કાં ચૂલામાં હરિયા રાખીને એવી રીતના મૂકીએ. ને તગારામાં કાં ભઠ્ઠો કરે હબાવીને પછી એમાં રીંગણા હેકે નાખીએ ને કાં ચૂલા ઉપર હરિયા રાખે રીંગણા મૂકીને રૂપાર તાપ કરે રૂપાર રીંગણા હેકાઈ જાય. ને આ ગેસી મૂકીએ, ગેસી રૂપાર જ હેકાઈ જાય. ઓલા ચૂલાના ગેસના એટલો ફેર. નક જેવા એ ટાઈપી હેકાઈ, જેવા ચૂલા ઉપર હેકાય એવા ગેસી હેકાય. ચૂલાની મીઠાશ કંઈક અલગ હોય, ગેસને અલગ હોય ને ચૂલાની અલગ હોય. એ કે ચૂલા ગમે તો એ દેહી એટલે મજા આવે, મીઠું લાગે ગમે એ રાંધીએ ને તો. ને આ ગેસી મૂકી દઈએ એટલે ગેસ ઉપર સારું અમે તો ભાવે બધું ગેસનું. એ તો એવું કંઈ નહીં. ઇન્ડિયામાં ઘણા ગેસી રાંધે, ચૂલા ગા હાવ.
અમુક સુલાવી રાંધે, અમુક ગેસી રાંધે, એવું હે. પણ અમિતા સુલે રાંધતા, ગેસી ન ફાવતું મળતા, બહુ રાંધતી ઓછું. શાકની ખીચડીને ચા ને એવા હોય ને એ ગેસી કરવાનું હોય, બાકી તો રોટલા એ ત્યાં આપણે ચૂલે જ કરીએ. બીજ હોય તો બીજ ન દીતા પેડા બનાવતા અમે, વાલે ફેરે બીજી પેડા હોય, પેડા પછી ચૂલે તાપ કરે રૂપારો ને સવારમાં તો બીજ હોય એટલે ઝટઝટ ઉઠે, નાહી ધોવે, ખીર કરે, જવારવાની, જવારે ને પછી પેડા કરીએ. ઇન્ડિયાની તો મજા અલગ છે આખી. જે ઇન્ડિયામાં મોજ છે એ આ મોજ ને આ માણસની કામની પૈસા જ. ઇન્ડિયામાંય કામ કરે, માણસને જ કરતા, એને કામ કરે, પૈસા એ નાઈ પણ હે. બન્ના હે ને આપણી કોઈ વાર પરબ આવે તો એન્જોય કરે હગીએ, આપણી ફેમિલી આખી હારી હોય. આ તો કામ કોઈને મને દિવાળી વહી ગઈ, બેસતું વરસ, નવું વરસ બેહગું, બેસતું વરસ બી ઉગું, આપણો પરિવાર ન હોય ને એટલે મજા ન આવે. તો એ અમારે ત્યાં હે હતું ભાવેશની, અમીન રામની, સંગીતાને હે, રાજુભાઈની હે. જો હાવ એકલા રહેતા હોય ને તો ન મજા આવે. સારું હે 2-5 વર્ષ કરવા હોય ને યુકેમાં તો કરાય, બાકી આખી જિંદગી આ બગાડાય નહીં. એટલું આપણે ખબર પડે કે આખી જિંદગી બગાડાય નહીં કોઈ દી યુકેમાં. એ તો અમુકને ગમે, અમુકને ન ગમે, કંઈ બધાને મગજ સરખા ન હોય. પણ આપણો તો વિચારી બહુ હોય કે એ આ યુકેમાં રહે ને આખી જિંદગી બગાડે ને લાઈફને જ કંઈ, આ તો કામ જ કરવાનું હોય. ઇન્ડિયા જેવી મોજ ને ત્યાં ઇન્ડિયામાં બધું હે, પૈસા હે ને મોજી હે. બાકી તો કામ ના કરીએ કે આ કરીએ કોઈ ફેર પડવાનું નથી. કામ આ કરીએ કે ના કરીએ, ગમે ના કામના કરમ હે. કામ કરીએ તો ગમે નથી પૈસો આવે ને કોઈ ભૂખું માણસ ન રહે. બાકી તો કામ નથી કરવું, એને તો અહીં નથી કરવું, ઇન્ડિયામાં નથી કરવું. સારું તો બસ જઈ બધા અમુકની આ ગમે, અમુકની ઇન્ડિયા ગમે. સારું આખાઈને મગજ હરખા ન હોય. યુકેમાંય મજા હે, ઇન્ડિયામાંય મજા હે, બધે ઠેકાણ મજા છે. હાલો જો એને રસોઈ કરી લીધી, દૂધ પાક થઈ ગયો, ઓરો થઈ ગયો, રોટલાય થઈ ગયા ને રોટલી થઈ ગઈ. જો આમાં દૂધ પાક થઈ ગયો, આ રોટલી થાય, આ રોટલા થઈ ગયા, આમાં ઓરો હે. એક જ મિનિટ. જો આમાં રોટલા થઈ ઓલા, જો આમાં ઓરો થઈ ગયો રેડી, લીલા મરચાંની ચટણીવાળો. ની રોટલી થઈ ગઈ, ની રોટલાય થઈ ગયા, ને આમાં દૂધ પાક થઈ ગયો, ને આમાં જો જવારવા હાટું અલગ કાઢ્યો. તો હાલો બધી સુલાની થઈ ગઈ, ઓરો રોટલા ને રોટલી ને દૂધ પાકની ની એવું. જવારેલા હું જવારે ભગવાનની ધરેવા ધર જવારીએ કે ધરીએ કે બધું, એટલે ભગવાન ધરેવા ધરલા તા રામી એવી હે, રામ આવે તો વ્યારો કરી લઈએ. જો એવું હાલે, એકની એક હોય કંઈ એમ. સવારે ઉઠવાનું, હમણાં તો જીવિકાની હોલિડે એટલી મજા હતી. મોડું ઉઠવાનું હોય, ઉઠે ને ચા પાણી પીએ ને પછી વરે ખાય, બપોરા કરીએ ને બપોરા કરીને વરે પાછા એમાં આડાવરા થાય ને જતા જરામયો. પૂછવું જરૂરી ના, પૂછ્યા વગરનું બહાર ન ખુલાય. જરામી ભાગે ગયો, ઢટશે જ નહીં. ખબર નહીં ઘરમાં જ માલિક ખબર નથી પડતી. રામ રામ સીતારામ. બધા દાયરાની દિવાળીની રજા આવતી હતી, પૂરી થઈ ગઈ. 9 વર્ષ ચાલુ થઈ ગયું, હો ને ધંધે સડે ગા નહીં. હા 9 વર્ષ ચાલુ થઈ ગયું, હો ને કામી. સારું હાલો તો હાલો ત્યારે કરો ને. હા હાથ પગ ધોઈ નાહી ધોઈને ફ્રેશ થઈ જા.
નાવું તા ખરી નહીં લે તો હું જવારેલા આ બીચ છે કે ઓરો કર્યો હતું ને ઘાસ ગાતરીની ભીંડાનું કર્યું હતું તેમ અમારે ભીંડાનું કાંઈ ખાવું થોડુંક કર્યું છે થોડુંક કર્યું હતું પછી હું ઓરો કરીએ કે અમારે ઓરો નથી ખાવો હું ખાઉં અમારે ઓરો ખાવું હાલ હું ના જાઉં ના એ તો હાલ હું ધરેલા ખીર